રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા ભવ્યથી ભવ્ય ભાગવત કથાનું રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અયોધ્યા નગરી નિર્માણ કરી આયોજન કરવામાં આવ્યું છે। કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પર બિરાજી ભાગવત કથાનું ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે। ભાગવત કે રામ શોભાયાત્રાનું સાંસદ રામભાઈ મોકરિયાના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રામભાઈ મોકરિયાના પરિવારના સભ્યોએ પોથી મસ્તક પર મૂકી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। શોભાયાત્રામાં જય શ્રી રામના જય ઘોષ ગુંજ્યા હતા અને શોભાયાત્રામાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, રાજકીય આગેવાનો તથા ભાવિ ભક્તો જોડાયા હતા। રામભાઈ મોકરિયાના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા રેસકોર્સ ગ્રાઉન્ડ અયોધ્યા નગરી સુધી ભાતીગળ સંસ્કૃતિ અને રથ સાથે કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં જોડાયેલ ભાવિ ભક્તોમાં હર્ષોલ્લાસની લાગણી સાથેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બહુ સરસ આનંદનો દિવસ છે હિન્દુ સમાજ માટે અને પૂજ્ય રમેશભાઈ ઓઝાજીના વ્યાસાસને જે કથાનું આયોજન થઈ રહ્યું છે એમાંય ખાસ સોનામ સુગંધ પડે 22 તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। એ દિવસે લાઈવ ટેલિકાસ્ટ કરશું। સાહિત્યના કાર્યક્રમો છે, ભજનના કાર્યક્રમો છે, ધાર્મિક વાતાવરણમાં સમગ્ર શહેર ઉમટ્યું છે। વિવિધ સમાજના આગેવાનો પણ જોડાણા છે, સાધુ સંતો, કથાકારો વગેરે સાહિત્યકારો બધા જોડાણા છે। દેશ આખું રામમય બન્યું છે। શું કહેવું છે, આજે રાજકોટે પણ આપના આ સત્કાર્યમાં જોડાય? આખા રાજકોટમાં આ કથાના માધ્યમથી સર્વે રામ ભગવાનના સાનિધ્યમાં જોડાણા છે। અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ભાજપ પરિવાર સૌ આનો ઉત્સવ આનંદ કરી રહ્યા છે। હજી બિલકુલ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસીય સપ્તાહનું આયોજન રહેશે અને 22 તારીખે જ્યારે રામલલ્લા જન્મભૂમિમાં જ્યારે બિરાજમાન થવા જવાના છે ત્યારે ભવ્યથી ભવ્ય કાર્યક્રમો રાજકોટથી પર થવા જવાના છે। કેમેરા પર્સન જુનેદ જાપાઈ સાથે પ્રતિપાલ સિજાલ, અમદાવાદ ચેનલ, રાજકોટ।